જામનગરમાં એસટી વિભાગીય કચેરી બહાર એસટી ડિવિઝનના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે। કાળી પટ્ટી ધારણ કરી આ વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે કુલ 18 માંગણીઓને લઈને એસટી વિભાગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। આગામી 2 તારીખથી માસીએલ તમામ કર્મચારીઓ ઉપર જશે। ત્યારે આજરોજ સમગ્ર રાજ્યમાં એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતરની માંગણીઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયો છે। આજરોજ અમે અહીંયા અમારા કાર્યક્રમ અંતર્ગત સૂત્રોચ્ચારો કરી અને વિરોધ નોંધાવેલ છે। અમારો કાર્યક્રમ 23 તારીખથી ચાલુ છે। 23 તારીખથી દરેક એસટીના કર્મચારી પોતાની ફરજ ઉપર કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ નોંધાવે છે। અને હજી અમે 2 તારીખ સુધી આ રીતે અમારા અલગ અલગ કાર્યક્રમ ચાલુ છે। અને અમારી મુખ્ય 18 માંગણી છે, જેમાંથી હાલે જે મંજૂર થયેલી 4% મોંઘવારી, પછી HRA-CLA, પછી ફિક્સ કામદારને જે તે વખતે 19,500 નથી કરી આપેલા એ, અને જે તે વખતે ફિક્સેશનમાં પણ જે વિસંગતા રહેલી છે એ બાબતે રજૂઆત કરેલ છે। ને અવારનવાર અમે લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ના છૂટકે પછી અમારા સંકલન સમિતિએ આ કાર્યક્રમ આપવો પડેલ છે। અને હજી અમે સરકારને વિનંતી કરવા માગીએ છીએ, જેથી કરીને અમે 8 દિવસ જેવો સમય પણ આપેલો છે। અને જો નહીં 8 દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાય કે અમારે કાંઈ નિર્ણય નહીં આવે તો અમે 2 તારીખ એટલે 2 તારીખના રાતે એટલે કે 3 તારીખના મધ્યરાતથી અમારી માસ સીએલ ઉપર દરેક કર્મચારી એસટી નિગમનો જશે।